અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકોનો વાર્ષિક કાર્યક્રમ શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમના અતિથિ વિશેષ ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર હતા અને બાળકોની કૃતિ જોઈને ભાવવિભોર થયા હતા। મોનલ અંકુરનો કૃષ્ણ તમને બોલાવેના થીમ પર અંકુર મંદબુદ્ધિ શાળાનો વાર્ષિક કાર્યક્રમ મેઘાણી ઓડિટોરિયમમાં યોજાયો, જેમાં શાળાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા કૃષ્ણ ભક્તિ ગીત ઉપર સુંદર કૃતિઓ રાસ રજૂ કરવામાં આવ્યા તેમજ રમતગમતમાં મેડલ લેવલ બાળકો તથા ટીચર્સ ટ્રેનિંગ કોલેજના પ્રથમ તૃતીય નંબર મેળવેલ તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અતિથિ વિશેષ મોનલ ગજ્જર હતા કે જેઓ ગુજરાતી, હિન્દી, તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે। મનોદિવ્યાંગ બાળકોની કૃતિઓ જોઈને મોનલ ભાવો વિભોર થયા હતા અને આંખમાં આંસુ આવી ગયા હતા અને કહ્યું કે હું ધન્યતા અનુભવું છું કે મને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવી છે અને મને આટલી સરસ કૃતિઓ જોવા મળી છે। આ કાર્યક્રમમાં જયંતભાઈ વાનાણી, કિશોરભાઈ ભાયાણી, પિયુષભાઈ તંબોલી, વિશાખાબેન તંબોલી, તરુણભાઈ વોરા તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટિવેશનલ સ્પીકર નેહલ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન મ્યુઝિક થેરાપિસ્ટ ડોક્ટર ભાવના અંધારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। અલ્પેશભાઈ કે શેઠ અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની શાળા સરદારનગર માનદ મંત્રી તરીકે સેવા આપું છું। અંકુર શાળા છેલ્લા 45 વર્ષથી મંદબુદ્ધિ બાળકોની તાલીમમાં સક્રિય છે। આ શાળા દ્વારા બાળકોને રોજિંદી ક્રિયા, બાળકોને વિવિધ થેરાપીઓ પણ આપવામાં આવે છે અને સમાજની અંદર જાગૃતિ લાવવા માટે આ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજે આયોજન કરવામાં આવ્યું છે। આ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભાવનગર અને લોકો પણ જાણે કે આ બાળકોની અંદર પણ એક કળા છે, તે જ અમારો ઉદ્દેશ છે અને લોકો આ બાળકોને સ્વીકારે, સમાજ આ બાળકોને સ્વીકારે તે ઉદ્દેશ સાથે સંસ્થા કામ કરી રહી છે। અંકુર શાળામાં સરદારનગર ખાતે લોકોને આવવા માટે અમારી નમ્ર વિનંતી છે, નિમંત્રણ છે। જય શ્રી કૃષ્ણ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।